આ બધું મેં મંગાડેલું જ ખરું પણ આવી જાય થાસું. આ ઓનલાઈન ધંધો જેવો હોય, ઓનલાઈન કઈ કરાય જ નહીં, આવવું નહીં પડે એવું છે. એટલે અને તમારા ધણીને જો પૂછીને ગયા હોય તો ખરીદી કરવા તો શેનો માટે વાંધો છે કશું? વાંધો જ હોય ને. શેનો વાંધો છે? કે સાહેબ 10 રૂપિયાનો ખર્ચો નહીં કરે. એ તારીખ હઉ. વસ્તુ આવી જાય અને તમારા ધણી જે કમાઈ લાવે રૂપિયા તે તમને મેલવા આલે કે તમે આમાં ઉડાડો એમ. પણ તારું શું કામ છે? મારો ધણી કમાય, તું મેં ઓનલાઈન મંગાડી, તને પૈસા આવી ગયા ને તારે કેમ? હા આવી ગયા. તો ફેર મને પૈસા જ નહીં આયા. 2506 રૂપિયા થાય છે. આટલા બધા રૂપિયા? આ તો આ બધું બ્રાન્ડ વસ્તુ નથી મગાવ્યું તમે. આને નખરંગવાની પોલીસ ના કિંમત મૂળ 250 રૂપિયા છે. વસ્તુ બધું બ્રાન્ડ મગાવ્યું છે. અરે લાવવાના પૈસા જ કર. અરે બાકી રાખી દો ને, મારે ઓનલાઈન સુધી મંગાડવાનું ચાલુ જ રહે. એવું છે? હા, હોળીની સીઝન આવે એટલે મારે બેનપણીઓને જોહે લગાડવા, એ બધી મારી જ પાસે આવશે એટલે જ મારે ખૂટી જાય છે. આમાં મારી ગ્રાહકી વધશે એમ છે તો કાંઈ વાંધો નહીં, બાકી રાખ દો. બીજી વાર ના મને પૈસા જોશે બરાબર? હા, ડબલ લઈ લેજો તમે. ડબલ